હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં જશો? તો વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ. આજે મારો આ પહેલો વ્લોગ છે અને તમે જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ, અત્યારે તમે જોઈ શકો છો ઘડિયાળમાં વાગી ગયા છે 8 અને મારે કરવાનું છે મારું ફિશ એક્વેરિયમ ક્લીન. તો ચાલો હું તમને બતાવું મારું ફિશ એક્વેરિયમ. આ છે મારું ફિશ એક્વેરિયમ. ટોટલ 2 ફિશ એક્વેરિયમ છે. આની અંદર નાના નાના બેબીઝ છે. જો ટોટલ 14 બેબીઝ છે. આ છે મારું હેન્ડમેડ ફિલ્ટર, જાતે ઘરે બનાવેલું. આની અંદર બી કંઈક એવું જ છે. આની અંદર છે ગોરામી 2 છે, એક છે મોલી ફિશ, એક છે કોઈ ફિશ અને 2 નાના નાના શ્રીમ્પ પણ છે જે દેખાય તો હું તમને બતાવું. આ ઝાડની પાછળ જતા રાખાય, જુઓ કદાચ દેખાય તો. જુઓ આ છે શ્રીમ્પ. જુઓ આ બધી ફિશિસ છે, આટલા બધા બેબીઝ છે. આ છે ગોલ્ડન ફિશ, આ છે કોઈ ફિશ, આ છે ગોરામી, આ બી ગોરામી. આ બંનેને ગપ્પી ફિશ કહેવાય છે. આ બંને છે ગપ્પી ફિશ અને બેબીઝ બી ગપ્પી ફિશના જ છે. તો ફ્રેન્ડ્સ, બંને ફિશ એક્વેરિયમ ખૂબ જ ગંદા થઈ ગયા છે, તો મારે બંનેને ક્લીન કરવા પડશે. તો અત્યારે એટલો ટાઈમ મારી પાસે છે નહીં, કારણ કે બંનેને ક્લીન કરવા માટે મારે ઓછામાં ઓછા 3 થી 4 કલાકનો ટાઈમ લાગે, કેમ કે મારે બધી જ ફિશિસને પહેલાં બહાર કાઢવી પડે. બહાર કાઢ્યા બાદ બધું જ બંને ટેન્કનું પાણી મારે બહાર કાઢવું પડે અને ત્યારબાદ બંને ટેન્કને સાફ કરવાના. સાફ કર્યા બાદ નવું પાણી મારે એડ કરવાનું અને ત્યારબાદ ફિશિસનું ટેમ્પરેચર સેટ કરવા થોડીવાર ફિશિસને અંદર એક બેગની અંદર પેક કરી ઓક્સિજન ભરી અને વોટરની અંદર રાખવું પડે. બંને પાણીનું ટેમ્પરેચર સેટ થાય ત્યારબાદ હું ફિશિસને ટેન્કની અંદર છોડી શકું. એટલે બહુ લાંબી પ્રોસિજર છે, તો એને હું કાલે અથવા પરમ દિવસે સાફ કરીશ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આગળ હજી બહુ જ મજા આવવાની છે. નવું નવું તમને ઘણું બધું જાણવા મળશે, નવું ઘણું બધું જોવા મળશે. અને ફરીવાર તમને યાદ અપાવી દઉં કે અત્યાર સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. તો પ્રિયા મેડમ આવી ગયા છે ઘરે. ઓહો હો, ચોકલેટ લાયા. આ છે કહીએ કિટકેટ. ઓકે, અને બીજી કહીએ ડેરી મિલ્ક. સરસ. મને આપવાની? નહીં, કાઈ નહીં, હું લેતો આવીશ. કમાવ જોયું, એક આપી, એક જ આપી, એક. હા હો, તે તાર લેવાની ચોકલેટ કેટલી? ઓકે, ખુલે છે બીજો ભાગ. એક ઝાટકો, 2 કટકા. મને તો દે. થાય છે દેવાની? આટલી કડક હોય
અત્યારે તમે શું બનાવવાના છો? બોલો બોલો ફટાફટ. તો શું ખાવાનું? હમણાં બોલી તો ખર. હું બોલ્યું? શાક ક્યાંથી આવશે ચણાનું શાક? બનાવ્યું હે? બનાવીશ તો ખરા. ઓકે, સારું ગાઈસ, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે લીલા ચણાને બાફવા મૂકી દીધા છે. કાકડી કટ થાય છે. જો તમે સ્પીડ જુઓ છે ને. પાપડ તળાય છે. આ ડુંગળી કટિંગનું ને ટમેટો કટિંગનું મારો વારો આવ્યો. આ બધું ગ્રેવીનું બધું મટીરિયલ તૈયાર થઈ ગયું છે. હવે રોટલા બનાવે છે. જુઓ તમે, રોટલા બનાવે ચકાચક, આંગળા ચાટતા રહી જાવે. વાહ ભાઈ, જમવાનું તો એક નંબર હોય. હા મોજ. હા જુઓ તમે, ખાલી જુઓ. ઈ મોજ છે હો ભાઈ, કાઠિયાવાડની મોજ. એક સાઈડ તૈયાર થઈ ગયો છે, એક સાઈડ ચડે છે. હાલો રેડી ભાઈ, રેડી. રોટલો તૈયાર થઈ ગયો છે. આ સબ્જીનું તેલ મુકાઈ ગયું છે. આ મરી મસાલાના બધું ગ્રેવી તૈયાર થાય છે. આ જો એક પછી એક વસ્તુ નંખાવા માંડી છે. વઘાર ચાલુ થઈ ગયો. આ જો મીઠું, આ હોમમેડ બટર છે, ઘરે બનાવેલું બટર. આ ચટણી મસાલો અને જો આ બધું ચાલુ કરી દીધું છે નાખવાનું. કલર બલર પકડાઈ ગયો છે. આ ખાંડ નખાઈ ગઈ છે થોડીક. હા 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 હા, પૈડા હો ભાઈ લીલા ચણા. શું સુગંધ આવે છે. આ હા હા હા, પાણી આવી ગયું ભાઈ મોઢામાં. હાલો, જમવાનું થઈ ગયું છે રેડી. આ છે લીલા ચણાનું શાક. આ છે તળેલો પાપડ, કાકડી, રોટલો, છાશ. આ છે ફિશનું ફૂડ. તમે જોઈ શકો છો આ રીતના ઝીણા ઝીણા દાણા હોય. આ છે બેબી બ્રાઇન શ્રીમ. આ છે બેબીઝ માટે. આપણે ફીડ કરી દીધું છે. જો દેખાત ફૂલ મોજથી ખાઈ જો ભાઈ. તમે ખાલી એના મોઢા જુઓ, કચ 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 ચાલુ જ થઈ ગયું છે. કુકડા ટ્યુબ બોલાવે જાય. અહીંયા આપણે બેબીઝને પણ ફૂડ આપી દીધું છે. એનો પાવડર ટાઈપનું હોય છે ફૂડ. એટલે એમનું શું મોઢું નાનું હોય છે, તો ફૂડ બી એ પ્રમાણેનું હોય છે. ગાઈઝ, હવે અમે જમી લીધું છે અને હવે અમે બહાર જઈ રહ્યા છીએ. થોડું કામ છે, તો કામ પતાવીને ફરી પાછા મળીએ બ્લોગમાં. તો બન્યા રહેજો. હવે અમે ઘરે પહોંચી ગયા છીએ. વિડીયોનું એડિટિંગ કરવાનું હજી બાકી છે, તો હવે વિડીયોનું એડિટિંગ કરી અને મળીએ હવે નવા બ્લોગમાં નવા ઉમંગ સાથે. સૌને મારા જય શ્રી કૃષ્ણ.
અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ. ટાટા, બાય બાય, સી યુ.